है, नहीं टकवा देती ना है, जा जाती ना है, धोखा वाली ना करती ना है, धोखा वाली ना थाती ना है। એટલે બાપુજી આજે આ ગામમાં એને હલવાના है, पीछे गाँव में आવીને हलवाना है, तो आगे आगे देखी ना है, क्या क्या होती ना है, हाँ देखी ना है, आंको चौकड़ी आवती ना है। अंदर कौन लुकेश हलवाना, लुकेश गरी गया है, हाँ देखती ना है। हाँ गुरुजी अंदर तो घना बड़ा हलवाती ना है, बात करती ना है, हाँ रियली बात करती ना है। એમાંથી મેન કોણ, मैं याद करूं पड़શે। शंकर भगवान जैसा कोई है? हाँ वो सबका बाप, हाँ वो सबका बाप है, तुम्हारा भी बाप मेरा भी बाप। हाँ हमारा भी बाप तुम्हारा भी बाप, नहीं हमारा बाप तो तुम्हारा दादा, हाँ दादा, क्योंकि हम तुम्हारे बेटा, हाँ तो अब क्या करना है, अब भक्ति करनी ना है, नहीं शंकर बाबा को उखड़ी देती है, उखेड़ देती ना है, भक्ति करने का है। हाँ उखड़ी नहीं देती है, उससे तो हमारा धंधा चलती ना है। हाँ उसको उखड़ी नाखती ना है, नहीं हलती, हाँ हाँ चलो भक्ति करवी, हाँ भक्ति करने का है, बे जाती ना है, हाँ। माला करने का है, नहीं माला नहीं करवी ना है, माला करवी ना है, माला करती ना है तो पारा बजा व्यारम से नहीं जाती ना है। ऐसा है। हाँ बापूजी एक दिवस माला करी थी, केवी करी थी? 18 ની મોટો સ્માર્ટ બને, ना होय, બધા પારા બધા આમથી આમ થઈ ગયા, ओहो ઓ સારું ચાલો ભક્તિ કરવી ના है, माला तो मैं करी थी गुरुजी, क्या बात करती ना है, रियली बात करती ना है। बापूजी को माला पसंद नहीं है, हाँ पर माला टूटी गई। हाँ तो सही है, हाँ। સારું ચાલો ये सीताराम तुम्हारी ये जय जय हो सीताराम, ये सीताराम, ये सीताराम तुम्हारी जय जय हो।
ભાઈ ઓ પૂજારી ભાઈ અરે બેટા हाँ गुरुजी खूब डखा करवी ना है देखा तो करवी ना है व्यक्ति ना है व्यक्ति ना अरे कौन छो भगत અરે અજમલ રાજા तो शू काम थी आया छे અરે મારે ભગવાનની પૂજા કરવી છે तो અહીંયા બેસી જાઓ આ શંકર ભગવાનનું મંદિર છે ને हाँ મારે ભગવાનની પૂજા કરવી છે गुरुजी हाँ बेटा पूजा करवानो क्या है नदी बदल देती ना है स्नान दान करावती ना है स्नान तो કરીને આયા હશે ઘરે हाँ स्नान तो करावती ना है નદી દેખાડી પડશે हाँ હારું હાલો તા स्नान दान करके आए हो कि स्नान नहीं किया અરે કોઈ નદી આડે આવી નથી તમે તમારે ધ્યાનમાં હોય તો કહો हाँ तो आप नदी हाली जाती है यहाँ स्नान करता हो અરે સર એવી કડ કડતી ગંગા મૈયા એવી સ્નાન કરે અજમલ રાજા અને શિવ નદી કે અસવાર હે લજવ્યા થજી રાખજો હે શિવ નદી કે અસવાર હે લાગી ભોળા લાગી તમારે ધૂન લાગે તમારે
12 દિવસ નહીં એટલે ફક્ત 3.5 ઘડીની અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંદડાની માથે ડોલી રહ્યું છે તો લાવ મારા ભાઈ બ્રહ્માને બોલાવ આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા વજો રે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા વજો રે આજે ઇન્દ્રપુરીમાં આજ ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા વજો રે અરે આજ સામે બેઠો કાળા માતાનો માંડવી આજ મારું ઇન્દ્રાસન છીનવી લેવા માંગે છે જો આ પ્રજા આપતા હોય તો તેના હાલ ધરતી મતક જુદા કરે અને આપના ચરણોમાં ફેંકો નહીં ઇન્દ્રદેવ આના વિશે તો હું કાંઈ જાણતો નથી પણ મારાથી વધુ જાણવું હોય તો મારા મોટા ભાઈ વિષ્ણુને બોલાવો અરે બોલાવો આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે બોલો બ્રહ્મા મારા શું કામ પડ્યા દેવ ઇન્દ્રને કામ છે બોલો ઇન્દ્ર મારા શું કામ પડ્યા અરે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રાસન કાઢીને કાંઈ ના થતું અને આ ફક્ત 3.5 ધણીની અંદર આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંદડાની માફક ડોલી રહ્યું છે આના વિશે તો કશું જાણતો નથી એટલી વધુ જાણવું તો મારા મોટા ભાઈ શંકરને બોલાવો અરે બોલાવો આજે વિષ્ણુ બોલાવે શંકરિયા વજો રે આવજો ઇન્દ્રપુરીમાં આજે વિષ્ણુ બોલાવે શંકરિયા વજો રે આજે વિષ્ણુ બોલાવે